નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી મેઇન્સમાં ગુજરાતી વિષયની અંદર પૂછાતા પત્રલેખનની અંદર આપ સમક્ષ આજે એક પત્રલેખન મૂકું છું. મિત્રો, આ પત્રલેખનનો વિડીયો જોયા પછી અચૂક એક વખત જાતે લખવાનો પણ પ્રયત્ન કરજો. તમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી નવા વર્ગખંડની મંજૂરી મેળવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી DOને પત્ર લખો. આમ તો આ બધી પ્રક્રિયા ઓનલાઈન હોય છે, પણ છતાંય આ રીતે પૂછાય તો આપણે કઈ રીતે પત્ર લખવો એના માટેની અહીં માહિતી છે. સૌપ્રથમ તો કે ક ખ ગ એટલે જે તે વ્યક્તિનું નામ, આચાર્ય શ્રી અબક પ્રાથમિક શાળા, ત્યારબાદ સરનામું 1 અને સરનામું 2. ખાસ જ્યાં સરનામું પૂર્ણ થાય ત્યારે છેલ્લે અંતમાં પૂર્ણ વિરામ આવશે. ત્યારબાદ તારીખ. ત્યારબાદ બીજી તરફ પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ચછજ જિલ્લો, ગુજરાત. ત્યારબાદ એક લાઈન છોડીને વિષય, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં નવા વર્ગખંડની મંજૂરી મેળવવા બાબતે. ત્યારબાદ એક લાઈન છોડીને આદરણીય સાહેબશ્રી અથવા તો મેડમશ્રી અથવા તો માનનીય મહોદયશ્રી અથવા તો સાહેબશ્રી લખી શકાય. સવિનય જણાવવાનું કે હું કખગ અબક પ્રાથમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે. દર વર્ષે પરિણામ પર ઉત્કૃષ્ટ આવી રહ્યું છે. આ પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવા માંગુ છું કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં અમારી શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યામાં નોંધપાત્ર એવો વધારો થયો છે. ખાસ કરીને પ્રાથમિક વિભાગમાં વર્તમાન ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હાલની સ્થિતિએ અમારી પાસે ઉપલબ્ધ વર્ગખંડોની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં અપૂરતી છે અથવા તો ઘટતી છે, જેના કારણે એક જ વર્ગખંડમાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવા પડે છે. આનાથી શિક્ષણ કાર્ય અને વિદ્યાર્થીઓની એકાગ્રતા ઉપર વિપરીત અસર પડી રહે છે. અહીં વાક્ય છૂટા કરીને પણ લખી શકાય કે આનાથી શિક્ષણ કાર્ય છે એ બગડે છે, વિદ્યાર્થીઓ ઉપર પૂરતું ધ્યાન નથી આપી શકાતું, વિદ્યાર્થીઓની એકાગ્રતા જે છે એના ઉપર અસર પડે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતી જગ્યા મળી રહે, ભૌતિક સુવિધાઓ જળવાય અને શિક્ષણનું સ્તર જળવાઈ રહે તે હેતુથી શાળા સંકુલમાં નવા વર્ગખંડના બાંધકામ અથવા તો ફાળવણી માટે મંજૂરી આપવા નમ્ર વિનંતી છે. આ પત્ર સાથે જરૂરી તમામ દસ્તાવેજો અને વિદ્યાર્થીઓની આંકડાકીય વિગતો જે છે તે બિડાણ કરેલી છે. આશા છે કે આપ આ બાબતથી ગંભીરતા સમજીને વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે હકારાત્મક નિર્ણય લેશો. આપનો વિશ્વાસુ કખગ આચાર્ય અબક પ્રાથમિક શાળા. મિત્રો, વિડીયો પસંદ આવે તો બીજાને શેર કરજો, લાઈક કરજો અને તમને કોઈ એવો ટોપિક લાગે તો કોમેન્ટ દ્વારા જણાવજો. અચૂક એના ઉપર પણ નિબંધ બનાવવાનો અથવા પત્ર લેખન, ચર્ચાપત્ર લખવાનો પ્રયત્ન કરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.